હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પરતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમઃ. તો વિદુભાઈ અમારા સ્કૂલ જઈ રહ્યા છે, તો ચલો બતાવીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રોટો મજામાં છો તમે બધા? આરતી અત્યારે શું કરી રહી છે? શું બનાવે? ઢોકળી, દાળ ભાત. કાલે જેઠાલાલની સિરિયલમાં જોયું છે. કાલ મેં રાતે તારક મહેતા જોતા જોતા આપણે હાથીબેને ઢોકળી ખાતા જોયા, એટલે મને ઢોકળી ખાવાની ઈચ્છા થઈ ગઈ. ઢોકળી બનાવો, આપણે ઢોકળી થઈ ગયા છે, બરાબર ને? ઢોકળીનું પ્રિપરેશન કેટલે પહોંચ્યું? મસાલો 2 મિનિટ. આ લોટ બાંધી દીધો છે ઢોકળી માટે. આની અંદર શું છે? દાળ. હા, મોઢામાં શું ભર્યું છે? બોર્બોન બિસ્કિટ ખાય છે, ભૂખ લાગી છે એટલે. તમે લાયા એટલે ખાવ છું. હું તો લાવ્યો તો. ખાઓ ચલો, હવે આપણે ઢોકળી બની જાય પછી મળીએ. આજે પોતું પતી ગયું છે, એટલે આ રસોઈ કરી રસોઈ સાફ કરીને પછી જમીએ આપણે. ઓકે. સવારમાં ખીચડી ખાધી છે. ઓકે, બરાબર. તો હવે આપણે જમવાના ટાઈમે મળીશું ને? ઓકે. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, અને આરતી અત્યારે રસોડાની સાફ સફાઈ કરી રહી છે. તો આરતી દાળ ઢોકળી રેડી. હવે ઉર્મિલાબેન આવી ગયા છે, અને આપણે બતાવીએ. આ દેખો સરસ મજાના પાપડ દેખાઈ રહ્યા છે. આની અંદર ભાત છે, અહીંયા ઢેબરા છે, અને આ છે આપણી દાળ ઢોકળી. હવે આપણે શું કહેવાય, દાળ ઢોકળી જયાફત ઉડાવીશું. કેવું તમારું મિસિસ આરતી ને મિસિસ આરતી? તો છાશ કાઢવું. હવે ભગવાનનું ધરાઈ લઈશું. બોલો હવે. ચલો જમવા. બની ગઈ છે સાંજનું, અને અમારું મસીન देखो वो उसको साइड में रख दिया. ये नया मशीन तब से चालू करने का है. देखो कल चालू करेंगे, दिखाएंगे. चाय, મેં તો ચા અને ઢેબરા ખાઈ લીધા છે. હવે મમ્મીને આપણે અંદર મોકલીએ તો જમી લે રહ્યા, ત્યાં સુધી આપણે બહાર બેસીએ. તો જો મેં નાસ્તો કરી આવો, હું કરીને આવી પછી આવીને ચા પી આવું. હા, નાસ્તો તો નહીં કરો પણ ચા પી આવું. મેં પેલું એ જ ખાધું. બે દિવસથી ઉપવાસ પેલો છે ને, એટલે મેં ખાખરો જ ખાધો. તો જાઓ, એ કુલર ચાલુ છે તો પેલું કરીને પછી માં ટાઈમ થઈ જશે. આજે ફ્રૂટવાળા દાદા નથી આવ્યા, જો પવન ચડ્યો છે. બહારનું વાતાવરણ. આપણે વેદુભાઈને લેવા આવી ગયા છે, ને જો ફ્લેટમાં લાઈટો કેવી ચાલે છે. ઠંડો પવન ચાલી રહ્યો છે, અને ત્યાં અમારે ત્યાં તો પવન જ થઈ રહ્યો છે. પાછળ ખેતર છે ને, ઠંડો પવન આવી રહ્યો છે. તો 9 ને 10 થઈ છે, એટલે 9:15 છૂટશે.
વેદુ સાયકલ લઈને આવે છે, પાછળ રમવા છે ત્યાં કોચિંગ છે ત્યાં. તો આવે એટલે વેદુભાઈને આપણે મળાવીએ. વેદુભાઈ આવી ગયા છે કોચિંગમાંથી, સિનિયરમાં તો જુનિયરમાં? બેટિંગ માટે જુનિયરમાં એમ હા. અને બોલિંગમાં બોલિંગમાં બી થોડા ક્યારેક સિનિયરમાં એવું છે. બધાને એવું કરે સિનિયર જુનિયર સિનિયર, બધાને એવું કરે સિનિયર જુનિયર સિનિયર જુનિયર. હા મને જ કરો, મને આનમાં ભાઈ તને તારા ભાઈ બનો એમ કરીને પ્રેક્ટિસ થાય ને એટલે. બીજું કંઈ હા બીજું છજી શું બીજું છજી શું કેમ કે બીજું છજી શું બીજું છજી શું છો? કેચિંગનું અલગ અચ્છા એમાં એમાં સિનિયરમાં કેચિંગમાં સિનિયરમાં આ તો બોલિંગને પણ ઓલ રાઉન્ડ હોવું જોઈએ કે બેટિંગ બોલિંગ અને કેચિંગમાં. ઓકે ધ્યાન આપવાનું. તો જમવાનું ચાલ ને આવું નહીં તારા? હા તો ચલો વેદુભાઈ જમવાનું આપી દઈએ આપણે. અને રસોડામાં વાસણ તો બાકી છે, તો જ્યુસ બનાવીને પછી ઘસીશું. અહીંયા પડ્યા છે તો વેદુભાઈને આપી દઈએ ઢેબરા અને ચલો આપણે વાસણ ધોઈ કાઢીએ. વેદુભાઈ તમારે ટિફિન આપી દો ને, આપી દો ચલો. તો વેદુભાઈ અમારા ટિફિન જલ્દી આપશે નહીં તો બધી સાફ કરી દઈએ ટિફિન નીચે. તો ચલો ટિફિન લઈ આવીએ આપણે. ચલો તો વેદુભાઈ અમારા ટિફિન ધોવા નાખે નહીં એટલે હવે જો ટિફિન ધોઈ લઈએ આપણે. કામ કરી દઈએ વાસણ વાગી ગયા છે 9:15 અને 9:15 વાગે અમારા વેદુભાઈ આવે એટલે અહીંયા કામ વાસણ ધોઈ કાઢું. ચલો જ્યુસ પીવા બધા. વેદુભાઈ જ્યુસ નહીં પીવાનું? તો આજ સાથે આજનો બ્લોગ આપણે ઉપર આવશે સિઝનનો તું બોલ. આજ સાથે આજનો બ્લોગ આપણે તો લાઈક કરજો અને ઓકે ગુડ નાઇટ. ગુડ નાઇટ ને ચલો જ્યુસ પીવા. જય સ્વામિનારાયણ. ચલો કાલે મળીએ આપણે નવા બ્લોગમાં.